હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. અને વાગી ગયા છે સવારના 6:15 વાગી ગયા છે. અને ગાઈઝ, અમે આટલા વહેલા કેમ રેડી થાય હું તમને કહું છું. અમે જઈ રહ્યા છે શર્ય ક્યાં, માઉન્ટ આબુ. અને શેમાં જવાના આપણે? ગાઈસ, હું રેડી છું. જીયાજી, શિલુભા, અમારી આખી ટીમ છે. હમણાં ટીમ ભેગી થાય એટલે હું તમને બતાવું છું કે અમે કોણ કોણ જઈએ છીએ. અને બહુ આજે ફૂલ મસ્તી મજા કરવાની છે, કારણ કે આજે ફર્સ્ટ ટાઈમ ટ્રેનની સફર છે. ને હવે ટ્રેનમાં કેવું રહે છે જોઈએ છે. હવે ફાઇનલી ટ્રેનમાં બધા એવું કહે છે મજા આવશે. પણ શર્ય, પ્લીઝ 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 પ્લીઝ, આપણે ટ્રેનમાં જઈ રહ્યા છે, તને કેટલું એક્સાઇટમેન્ટ છે? કેટલું મજા આવશે શૌર્ય? તું ફર્સ્ટ ટાઈમ જાય છે તો? સેકન્ડ ટાઈમ? ઓહ, હું તો ફર્સ્ટ ટાઈમ જોઉં છું. મજા આવશે ને? લોકલ ટ્રેન, મને નહીં ખબર લોકલ ટ્રેન. આ બધા ક્યારના લોકલ ટ્રેન કરે. જોઈએ આજે લોકલ ટ્રેનની સફર. અરે હજી ઉંમર નાની છે બેટા, ના ચલાવાય. હે ટ્રાય, આગળ જો આગળ. બહુ જ ટ્રાફિક છે. અમે રાત્રે આવ્યા તો પેલું ટિકિટ જોવા માટે, તો કોઈ હતું નહીં. અત્યારે તો એમ તો જો બાપ રે, રેલવે સ્ટેશન પર આટલી બધી પબ્લિક હોય છે. અને ફાઇનલી મારે આ બાંધી દેવી પડી, કેમ કે તમે સમજી શકો છો. અત્યારે પૂરતું પછી ટ્રેનમાં જઈને બોલી દઈશ. બસ જો બધા રેડી છે. જીયાજીની ગયા છે, જોઈએ શું થાય. જુઓ ગાઈસ, ખાલી આ થેલા પકડીને જાય જો નીતિનભાઈ ને શારિયન, આગળ શીલુડ. બાપ રે બાપ ગાઈસ, ખાલી બધા મોજ કરે છે સીટો ગોતી. હવે જોઈએ છે કેવું ગાઈસ, તમને કેવું લાગી રહ્યું છે? ઓકે, સામ જોયું આવેલો જો નારિયેલ વાળી. ભાભી ગરમી નહીં લાગતી? ઠંડી લાગે છે? અરે જો ઊંધી. આજો જો આ બધા ભૂખ્યા થયા છે. જો ગુજરાતના સુપરસ્ટાર ને આવ્યા સુધાર, તમારે કઈ કહેવું છે? અમારી કે સિલુરી આપણે બ્લોગ બનાવવા નીકળ્યા. બ્લોગ બધામાં બને બેન. જો અમારા સિલુભા, નયનભાઈ સુથાર, અમારા જીજાજી કઈ કહેવું છે? બેન એવું કહે છે કે લોકલ દવા તમે લાયા યાર. આપણે બ્લોગ બનાવવા જ આવ્યા ને સ્પેશિયલ આપણે. હવે તમારે કંઈ કહેવું બેન? બોલો, બધા મારી બાજુ છે. શું ખાવ છો? વાહ, આવી જિંદગી મજા. ગોપી બેન સુઈ ગયા છે. અર્પિતા ભાભી, અર્જુ, શું ખાવ છો? લોકલ અમે પહોંચી ગયા છે. અને ખરેખર ફર્સ્ટ ટાઈમ હતો આ ટ્રેનનો સફર. બહુ જ જોરદાર હતો. એક્સપિરિયન્સ માટે એકવાર અવાય. બાકી પણ જે બી સરકારે આ છે લોકલ ટ્રેનની સરસ સુવિધા છે. પણ મારા માટે થોડું ટફ થઈ ગયું હતું આજે, કારણ કે ગરમીના હિસાબે. આમ તો કંઈ વાંધો ના આવે, બેસવાની સરસ જગ્યા હતી બધું, પણ પ્રોબ્લેમ એ હતો કે ગરમી વધારે પડતી હતી એટલા માટે. અને ગાઈસ, મોજ આવી ગઈ છે ભાઈ. અને હવે બધા એ નીકળી ગયા છે. ગાઈઝ, કેવું લાગે તમને ટ્રેનનો સફર કર્યા પછી? જોરદાર. હાલ જો આ ટ્રેનનો સફર નીકળે છે, આ ગરમી જો. શરીએ તને? ઓ મારું છોકરું કેટલું ગરમી થઈ ગયું. કીધું તું પણ આ હા શું આ લોકલમાં
જવાનું કહેતા હતા એ 7 વાગ્યાનું ત્યાં કીધું તું 5 વાગે અમે કરી એક્સપ્રેસ હતી ચલ તને એ તો સમજાવતા હતા લોકલ છે 7 વાગ્યાની 5 વાગ્યાની એસી હતી તાર તું વળી રોઈ હતી બહુ ડાઈ ના થાય હવે કારણે જ આ બધું થયું. હવે શું નેક્સ્ટ હોટલમાં જઈને સીધું ગંદા તો પણ આ મજા બી જરૂરી હા બરોબર જિંદગીની બધા શોખ કરી લેવા એક્સપિરિયન્સ હે હમ. અને આ બેન ને અમારા કારણે બિચારા લોકલમાં આવવું પડ્યું ના ના ને આ બેન લોકલ માં જાય એવું થઈ અમે રિટર્નમાં એસીમાં બાકી આમાં નહીં. આપણે લોકલ એસી બેની સફારી કરવાની હતી અલગ અલગ ફરી ના હવે ચાલશે હવે હેડ્યો પવન તો આવશે પેલો બાર અમે આવી ગયા છે સરસ મજાની હોટલમાં તો બહુ બધું ફર્યા બહુ બધું હોટલો બુક કરાવી નથી અને બહુ બધો રસ છે એટલે હોટલમાં મળતી નથી એટલે ફાઇનલી એક સનસેટ ઇન કરી છે ત્યાં હોટલ મળી ગઈ છે આવી ગયા છે અને બહુ જ થાક લાગ્યો છે કારણ કે ટ્રેનની મુસાફરી ત્યાંથી પાછા ગાડીમાં અહીંયા ઉપર સુધી આવ્યા ઉપર આવીને પાછી હોટલ સિલેક્ટ કરી અને હવે આવ્યા છે જમવા માટે હું અને ગોપી બંને એકલા બીજા બધા ગયા સ્વિમિંગ પુલમાં બસ હવે જમીને સૂઈ જઈશું 3 કલાક અમે આવી ગયા છીએ અહીંયા વાઇલ્ડ લેક રેસ્ટોરન્ટમાં બધા એક્ટિવાઓ લઈ લઈને આટલે સુધી પહોંચ્યા છે જવાનું છે અહીંયા ગુરુ શિખર પણ હવે કોઈનું મૂડ નથી જો બધા ઊંઘમાં છે ને મસ્ત મેગી પરોઠા ને બધું મંગાવ્યું છે ખાઈને હું તો ફૂલ ઊંઘમાં છું જઈને પાછા હોટલ જઈશું હમણાં ગાઈઝ હું છે ને આટલી વાર આબુ આવી પણ ફર્સ્ટ ટાઈમ આ નકી લેકમાં અમે અમારા શિલુભાઈ કહે છે કે અમારે બોટિંગ કરવી છે એટલે ફર્સ્ટ ટાઈમ અમે જઈ રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં 75 ફર્સ્ટ ટાઈમ બધું ફર્સ્ટ ટાઈમ જ છે વાત છોડ દો ભલે આ બી ફર્સ્ટ ટાઈમ છે અને એ બી રાત્રે જોઈ લઈએ હવે હે હું અંદર બેસીને હું શું છું તો તમે તો પડશો મને પાડશો હા આપણે ભાઈ બુન જ છે એકલા જો બધા બધા જતા રહ્યા મસ્તી છે. શૌર્ય